સાયન્સના છઠ્ઠા ચેપ્ટરનો આપણે પ્રશ્ન ક્રમાંક 13મો પ્રશ્ન છે કે અવકાશી પદાર્થની ગતિવિધિ અને વર્તણૂક હંમેશા આપણને અચંબિત કરે છે. એટલે અવકાશી પદાર્થ એટલે આજે આકાશમાં બધા જે આપણને જોવા મળે છે, સૂર્ય, ચંદ્ર, તારા, એ બધા અવકાશી પદાર્થ કહેવાય. એની ગતિવિધિ એટલે એનું ભ્રમણ થાય છે, જે ફરવાની જે વિધિ છે, એના નિયમો કે ગુરુત્વાકર્ષણથી એકબીજાને કેવી રીતે ખેંચાઈ લે છે, અને એની વર્તણૂક એટલે કે એ ઘણી વખત ઝાંખા થાય છે, તેજ વધારે આવે છે, ટમટમે છે તારા, કે આપણને ખરતા તારાના લીસોટા દેખાય છે. એ બધી વર્તણૂક આપણને અચંબિત કરે છે. અચંબિત એટલે આશ્ચર્ય પમાડે છે. અચંબિત એટલે આશ્ચર્ય પમાડે છે. એટલે આશ્ચર્ય પમાડે, અચંબિત કરે છે, આશ્ચર્ય પમાડે છે. એટલે આ રીતે આ વાક્યમાં આપણે આ ખગોળશાસ્ત્રનો શું કામ અભ્યાસ કરીએ છીએ એનું પાયાનું કારણ સમજાવ્યું છે કે આપણે જે આકાશમાં બધા જે પદાર્થો ફરે છે ને જે એ વર્તન કરે છે, એ આપણને બહુ નવાઈ પમાડે છે. શા માટે આમ થતું હશે? આકાશમાં આ બધું ભ્રમણ આખું થાય છે, કેમ થતું હશે? એ અહીંયા પ્રશ્ન છે.